નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર મોલ કન્સેપ્ટ લેક્ચર 12. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આઈ થિંક તમને યાદ હશે કે આપણે શું કર્યું હતું. તો પર્સન્ટેજ ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવા માટેના દાખલા કર્યા હતા. રેડી? તો મેં ત્યારે પણ તમને કીધું હતું કે હજી પણ હું એ દાખલા જે છે એ તમને કરાવીશ, બરાબર છે, કે જેથી તમને પ્રોબ્લેમ ના થાય. જો કે મેં કીધું એમ ગુજરાત બોર્ડમાં પણ એ ટાઈપના સમ જે છે એ તમે જોઈ ગયા છો, બરાબર. હા, ટફ ઇન ધ સેન્સ કે કોઈક અલગ રીતે કંઈક બીજી વસ્તુ પૂછે અને એ શોધવાની કઈ રીતે, બરાબર છે. તો એ હું તમને આખું લેશન ફિનિશ થાય પછી JEE નીટમાં જે પૂછાયેલા દાખલા છે ને એ કરાવીશ, તો એની અંદર આવી જશે. રેડી? અત્યારે તમે થોડુંક સિમ્પલ લેવલ શીખો કે જેથી પછી ટફ લેવલ આવે ત્યારે તમે એને સમજવા માટે સક્ષમ હોય. ઓકે, ચલો. તો આપણી પાસે એક નવી રકમ છે, એના માટેની તે ઉદાહરણ નંબર આજનું પહેલું આપણને એક સંયોજન આપેલું છે. ચાલો, બરાબર. હવે એ જે સંયોજન છે એ સંયોજનમાં સલ્ફર આપેલું છે, જે કંઈક આપ્યું છે 31.42%. રેડી? 31.42% શું આપ્યું છે? સલ્ફર. ઓકે. પછી 31.35% આપેલું છે આપણને ઓક્સિજન, અને બીજું છે 37.23% શું આપેલું છે? ફ્લોરિન આપેલું છે, બરાબર છે. અને અણુભાર આપી દીધો છે, 3 તત્વો છે, સલ્ફર, ઓક્સિજન, ફ્લોરિન. રેડી? અને પછી આપણને કહેવામાં આવેલું છે એનો અણુભાર. એ તો તમને ખબર જ હશે કે અણુભાર કઈ દેશે, બરાબર. અણુભાર 102.2 ગ્રામ પર મોલ. બસ આટલી વસ્તુ આપી અને પછી આપણને સવાલ એમ પૂછેલો છે કે આનું પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બરાબર ક્વેશ્ચન માર્ક અને અણુસૂત્ર બરાબર ક્વેશ્ચન માર્ક, બરાબર. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર આ બે વસ્તુ આપણને પૂછવામાં આવેલી છે. તો આપણી જે રીત છે આપણે એ જ કરીશું. આઈ હોપ તમને રીત જે છે યાદ હશે, અને નથી યાદ તો તમે જે આગળના વિડીયો લેક્ચરમાં લખેલું છે એ જોઈ શકો. પહેલાં કયું શું લખવાનું? તત્વ લખવાના. બાજુમાં એના શું લખવાના? પરમાણુ ભાર લખવાના. એના પહેલાં તમારે લખવાના એના ટકા. ચાલો, પછી લખવાનું શું? પરમાણુ ભાર. પછી શું મેળવવાના? મોલ. રેડી? પછી એનો શું કરવાનો? સાદો ગુણોત્તર. રેડી? એટલે તમને એક આંકડો મળી જશે નાનો એવો. ઓકે, ચાલો. તત્વમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લઈશું? સલ્ફર. બીજા નંબરે કોનો વારો આવશે? ઓક્સિજન. ત્રીજા નંબરે કોણ આવશે? ફ્લોરિન. ચાલો, ટકા કેટલા આપેલા છે? તો સલ્ફર 31.42% આપ્યું છે, ઓક્સિજન 31.35% આપેલું છે, અને ફ્લોરિન છે 37.23% આપેલું છે. ઓકે, ચાલો. પરમાણુ ભાર સલ્ફરનો કેટલો થાય? તો 32. ઓક્સિજનનો કેટલો થાય? 16. અને ફ્લોરિન જે છે એનો કેટલો થાય? 18. રેડી? ચાલો, તો 18 જેટલું થશે. હવે મોલ શોધવાના છે. મોલ એટલે શું કરવાનું કે પર્સન્ટેજ જે આપ્યા હોય એને ભાગ્યા એનું પરમાણુ ભાર, બરાબર. 31.35 ભાગ્યા 16 અને 37.23 ભાગ્યા 18. ચાલો, તો આપણે ગુણોત્તર લઈએ કે કેટલો આવે છે. ઓકે, તો 31.42 ભાગ્યા 32 0.981875 0.981875, બરાબર છે. 4 આંકડા સુધી રાખવાનું કે જેથી પ્રોપર થઈ શકે. ચાલો, 31.35 ભાગ્યા 16, 31.35 એને ભાગ્યા 16, 1.959375, 1.9593. ચાલો, 37.23 એને ભાગ્યા 18 એટલે આવશે 2.068 2.068, બરાબર. આમાં નાનામાં નાનો આંકડો શોધો તો આ દેખાય, એના વડે બધાને ભાગી નાખો તો 0.981875 ભાગ્યા 0.981875. તો એ તો એક જ આવવાનું છે, એ તો ખબર જ છે, બરાબર. આગળનું જોઈએ કે કઈ રીતે આવશે. તો 1.9593 ભાગ્યા 0.981875, 1.9593
9593 ભાગ્યા 0.981875 તો આવશે 1.9954 એટલે અહીંયા 1.99 ઇઝ નિયરલી ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના 2 બરાબર. પછી છે 2.068 એને ભાગ્યા કરવાના છે આપણે કેટલા 0.981875 0.981875 તો આન્સર આવશે 2.10 બરાબર છે. આપણે નિયરલી ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના 2 તો 2.10 જેટલા આવે છે બરાબર. તો અહીંયા શું આવશે 2.068 ભાગ્યા 0.981875 ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર છે. તો એ 2 આવશે. તો ગુણોત્તર કેટલો આવે છે 1 આવે છે, 1 2 આવશે અને 1 2 આવશે. રેડી. સલ્ફર 1 છે, ઓક્સિજન 2 છે અને F 2 છે. એનું પ્રમાણસૂચક સૂત્ર તમને મળી ગયું. રેડી. ચાલો તો આપણે દર્શાવીએ પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, તો અહીંયા આપણે દર્શાવીએ પ્રમાણસૂચક સૂત્ર. બરાબર. શું આવશે તો આપણે અહીંયા કહીશું SO2F2. રેડી. આ એનું પ્રમાણસૂચક સૂત્ર. એના ઉપરથી તમારે શું ગોતવાનું પ્રમાણસૂચક સૂત્રભાર. તો આપણે ગોતી નાખીએ પ્રમાણસૂચક સૂત્રભાર. ચાલો, પ્રમાણસૂચક સૂત્રભારમાં સલ્ફર પ્લસ 2 ઓક્સિજન પ્લસ 2 ફ્લોરિન. સલ્ફર 32 પ્લસ 2 ગુણ્યા શું આવશે 16 પ્લસ 2 ગુણ્યા 18 32 16 દુ 32 18 દુ 36. રેડી. ચાલો તો આપણો જે આન્સર છે એ આન્સર કેટલો આવશે 100 કારણ કે 6 ને 2 8 ને 2 10 ની બધી 1 3 3 6 3 9 1 10 ગ્રામ પ્રતિ સૂત્ર દર. તો આ તમને જે મળ્યું ને એ હજી શું મળ્યું પ્રમાણસૂચક સૂત્ર દર. આપણે તો શું ગોતવાનું છે સ્મોલ n બરાબર અણુભારના છેદમાં પ્રમાણસૂચક સૂત્રભાર. રેડી. અણુભાર કેટલો છે 102.2 અને આ કેટલો છે 100. રેડી. તો આન્સર કેટલો આવવાનો છે 1 જ આવશે, નિયરલી 1 આવશે બરાબર. ચાલો તો અહીંયા આપણું અણુસૂત્ર બરાબર n ગુણ્યા શું આવે પ્રમાણસૂચક સૂત્ર. રેડી. ચાલો n 1 છે તો SO2F2 તો અણુસૂત્ર એ શું આવે SO2F2. રેડી. તો આ જે આપણને મળ્યું એ પ્રમાણસૂચક સૂત્ર અણુસૂત્ર એ બધી વસ્તુ મળી બરાબર. ચાલો આગળ જોઈએ. હવે આપણી પાસે અત્યારે એવો કોઈ સમ નથી કે જેમાં એનની સંખ્યા જે છે બરાબર છે કંઈક વધારે આવતી હોય. તો હું બુકમાં જોઉં છું ઇનકેસ પોસિબલ બને. રેડી. કે જેમાં સંખ્યા થોડીક અલગ આવતી હોય. ચાલો નીચના બુકમાં હું દાખલો ફાઇન્ડ કરું છું ઇનકેસ એવું કંઈ મળી જાય આપણને. નથી. ચાલો તમારી બુકમાં આપણે જોઈ જોઈએ. કદાચ સરે તમને કરાવ્યું હોય બરાબર. ઓકે. ચાલો એવી એક રકમ આપેલી છે બરાબર છે તો એના પરથી જ તમને કરાવું છું. ઓકે. આઈ થિંક તમે કરી ગયા હશો એનો તમને ખ્યાલ પણ હશે તો એ જ કરાવું છું અત્યારે ઇઝી પડે એમ ટેન્શનથી. સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે આપણી પાસે બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ કઈ રીતે છે એમાં ધ્યાન આપવું. એક સંયોજન આપેલું છે બરાબર. એ સંયોજનમાં ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોજનના ટકા આપ્યા છે 4.07%. ઓકે. પછી બીજા નંબરનું આપેલું છે કાર્બનના ટકા. કાર્બન જે છે આપેલો છે 24.27%.
રેડી. અને કંઈક ક્લોરીન આપેલું છે 71.65%. ક્લોરીન છે 71.65%. રેડી. અને કીધું છે કે બસ આટલી વસ્તુ છે. આ 3 જે છે એમાંથી તમારે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર સૂત્ર જે છે એ શોધીને બતાવવાનું છે. રેડી. ચાલો તો જરાક આ ગણતરી આપણે કરીએ, પછી આગળ વધીશું એક નવા ટોપિક તરફ. બરાબર. બસ આમાં આવી ગયું. આ જ રીતે કામ થશે. આ થોડાક મેં કીધું એમ ટફ દાખલા હશે, બરાબર છે, પણ એ લેસન ફિનિશ થાય ત્યારે સાથે. બરાબર. ચાલો બધાની પહેલાં શું લખવાનું? તત્વ. કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. લાઈન યાદ રાખવાની. પહેલાં કાર્બન આવે, પછી હાઇડ્રોજન આવે, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી હેલોજન, પછી ફોસ્ફરસ ને એવું. રેડી. પણ અત્યારે ઓક્સિજન તો છે નહીં. તત્વ પછી શું લખવાનું આપણે એનું? તો તત્વની પછી આપણે એનું લખવાનું થશે ટકાવાર પ્રમાણ. કેટલા ટકા છે? તો 24.27%. હાઇડ્રોજન 4.07% અને 71.65%. બરાબર. ટકા પછી શું લખવાનો? પરમાણુ ભાર. ઓકે. ચાલો કાર્બનનો 12, હાઇડ્રોજન 1, ક્લોરીનનો કેટલો આવશે? તો 35.5. 1 ક્લોરીનનો 35.5. 17 તો એનો પરમાણુ ક્રમાંક છે. રેડી. ચાલો પછી અહીંયા આપણે શું ગોતવાના? મોલ. તો મોલ બરાબર શું આવશે એ તમને ખબર હોવી જોઈએ. ટકાના છેદમાં એનો પરમાણુ ભાર. રેડી. તો પર્સન્ટેજ જે છે એ પર્સન્ટેજ 24.27 છે, એને ભાગ્યા 12. 4.07 છે, એને ભાગ્યા 1. 71.65 છે, એને ભાગ્યા 35.5. રેડી. બધાના આંકડા કેટલા આવે છે આપણે મેળવી લઈએ. ઓકે. ચાલો તો 4.07 એને ભાગ્યા જો 1 કરશો તો તમને અહીંયા મળી જશે 4.047. અહીંયા 1.008 રાખવું. બરાબર. નોર્મલી રાખે છે, એક્યુરેટ આન્સર આવે એટલે 1 રાખીને ગણશો તો કોઈ પ્રોબ્લેમ નથી થવાની. જો આવું કરીને ગણશો ને તો આન્સર કેટલો આવશે? 4.04. રેડી. 24.27 ભાગ્યા 12. બરાબર. એની ગણતરી કરશું 12.01થી તો આન્સર આવશે 2.021. રેડી. અને 71.65 ભાગ્યા આપણે 35.5 તો 2.021. બરાબર. આટલું આવશે. હવે આમાં નાનામાં નાના કેટલા છે? 2 સેમ છે. એના વડે આપણે શું કરવાનું કે બધાને ભાગી નાખવાના. તો અહીંયા શું મળે? સાદો ગુણોત્તર. ચાલો સાદો ગુણોત્તર મળશે 2.021 ભાગ્યા 2.021 ઇઝ ઇક્વલ ટુ 1. 4.04 ભાગ્યા 2.021 તો કેટલા આવવાના છે? 2 થાય ને? બરાબર છે. 2 આવશે. અને અહીંયા 2.021 ભાગ્યા 2.021 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1. તો તમે સમજી શકો કે કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ક્લોરીન કેટલું આવ્યું? 1:2:1 આવ્યું. બરાબર. તો આવું જે 1:2:1 ને આવે એને એનું શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર. બરાબર. તો પ્રમાણસૂચક સૂત્ર શું બની ગયું? ચાલો આપણે દર્શાવીએ. પ્રમાણસૂચક સૂત્ર બરાબર આવશે CH2Cl. આવું એનું શું બન્યું? પ્રમાણસૂચક સૂત્ર બન્યું. પ્રમાણસૂચક સૂત્ર પરથી શું મળે? પ્રમાણસૂચક સૂત્ર દળ. તો આપણે એ મેળવીએ. પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન પ્લસ ક્લોરીન. કાર્બન 12, 2 હાઇડ્રોજન 1, ક્લોરીન 35.5. બરાબર. 12 પ્લસ 2 પ્લસ 35.5. ચાલો એ જે આપણને પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે. રેડી. એ આપણને મળશે 49 સમથિંગ. તો આપણે જોઈ જોઈએ. 12 પ્લસ 2 પ્લસ 35.5 તો આપણો આન્સર આવશે 49.5. 49.5 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. રેડી. હવે આપણે એના ઉપરથી શું મેળવશું? ગ્રામ પ્રતિ સૂત્ર દળ. પ્રમાણસૂચક સૂત્ર દળ મળી ગયું છે તો આપણે મેળવશું સ્મોલ n. બરાબર. સ્મોલ n બરાબર શું આવશે? અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર ભાર. પ્રમાણસૂચક
સૂત્ર દ. ચાલો, અણુભાર કેટલો આપેલો છે? તો 98.96 ગ્રામ પર મોલ આપેલો છે. એને ભાગ્યા 49.5 કેટલો આંકડો આવે છે આપણે મેળવીએ. બરાબર, તો 98.96 ભાગ્યા 49.5 ઇઝ ઇક્વલ ટુ 1.99 એટલે આટલું આવે છે. 1.999 ઇઝ નિયરલી ઇક્વલ ટુ કેટલા થશે? 2. રેડી? ચાલો, આપણે શું કરશું? અણુસૂત્ર બરાબર, તો અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, n 2 છે. પ્રમાણસૂચક સૂત્ર શું હતું? CH2Cl હતું. ચાલો, હવે આંકડો છે ને એ બધા નીચે ગુણી દેવાનો. તો કાર્બન કેટલા થઈ ગયા? 2. હાઇડ્રોજન કેટલા? 4. અને Cl કેટલા? 2. તો આજે તમારો જવાબ આવ્યો એ તમને એનું શું મળી ગયું? અણુસૂત્ર મળ્યું. શું મળ્યું છે? અણુસૂત્ર. બરાબર છે. ઇનકેસ ફોર્મ્યુલા બનાવવી હોય તો આઈ થિંક આવી બનશે. કાર્બન કાર્બન બરાબર છે. 4 હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન બરાબર. Cl. રેડી? તો વચ્ચે શું કરવું પડે? ડબલ બોન્ડ. તો આજે તમે જુઓ છો, રેડી? એવું તમારું મળશે. આને વિઝિનલ ડાયહેલાઇડ કહેવાય. 1,2-ડાયક્લોરોઇથિન. 1,2-ડાયક્લોરોઇથિન અથવા આમ પણ લખી શકાય. આ જે છે એમાં એક ઉપર Cl અને એક ઉપર HH. આને કહેવાય 1,1-ડાયક્લોરોઇથિન. ડાયક્લોરોઇથિન. બરાબર, આમાં 2 મળે, સીસ અને ટ્રાન્સ. એમાં 2 ફોર્મ મળશે. બરાબર છે. શું કેટલા ફોર્મ મળે? 2. કાર્બન ડબલ બોન્ડ કાર્બન, Cl અને Cl અપોઝિટ ડાયરેક્શનમાં હોય આ રીતે, તો આને કહેવાય ટ્રાન્સ. બરાબર, અને આ રીતે હોય કે H અને H, Cl અને Cl, તો આને કયું ફોર્મ કહેવાય? સીસ. રેડી? તો કહેવાનું એમ છે કે મતલબમાં કે તમે અણુસૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને આવી ફોર્મ્યુલા સુધી પહોંચી શકો, પણ ક્યારે? જ્યારે તમને આખી મેથડ ખબર હોય ત્યારે. રેડી? ચાલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પણ હું તમને આના જે થોડાક અલગ ટાઈપના સમ છે એ કરાવીશ. બરાબર, પણ પહેલાં થોડુંક આ પચાવો કે ઇઝી જે છે એ કઈ રીતે થાય છે. ઓકે, ચાલો. હવે આપણે એક નવા ટૉપિક તરફ આગળ વધવાનું છે અને એ ટૉપિકમાં તમારે થોડુંક વધારે ધ્યાન આપવું પડશે. એનું રીઝન છે કે એ જ્યારે એક્ઝામમાં પૂછાય ને ત્યારે બહુ ઇઝી હોવા છતાં પણ ઘણા સ્ટુડન્ટ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ઇવન મારું કહું તો જ્યારે MCQ પૂછાય ત્યારે મારે પણ 2 વાર વિચારવું પડે. બરાબર? હા, દરેક વખતે નહીં, પણ કેટલીક વાર. રેડી? ચાલો. જેવો બહુ ઇઝી પણ થિયોરિટિકલ છે, અને જ્યારે થિયોરિટિકલ હોય ને ત્યારે થોડીક પ્રોબ્લેમ થાય. આ ટાઈપનું હોય ગણતરીવાળું તો ફટાફટ થઈ જાય. હવે આપણે જોવાના છીએ રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. બરાબર, તો રાસાયણિક સંયોગીકરણના નિયમો આઈ થિંક ચોપડીમાં સરે તમને ચલાવ્યા હશે, તો મને કોઈ પ્રોબ્લેમ નથી. રેડી જ છે, પણ આપણે થોડુંક અલગ રીતે આપણી રીતે જાશું. બરાબર છે? તો એમાં તમારે ધ્યાન આપવું. ચાલો, ફર્સ્ટ નંબરનો જોઈએ. પહેલું છે દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ નામ ઉપરથી આઈ થિંક ઘણા લોકોને ખ્યાલ આવી ગયો હશે. તમે જ્યારે 10થમાં હશો ત્યારે તમારો ઉર્જા સંરક્ષણનો નિયમ આવ્યો હશે. ઉર્જા સંરક્ષણ મતલબ ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. ઉર્જા ઉત્પન્ન પણ ન થાય અને ઉર્જાનો નાશ પણ ન થાય. ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય? રૂપાંતરણ થાય. નોર્મલી આવું તમે શીખા છો. તો એ જે શીખા છો ને બસ એ જ આ છે, પણ એમાં ઉર્જા હતી, આમાં દ્રવ્ય છે. બરાબર, તો આમાં તમે એમ કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. મતલબ તમે જેટલું દ્રવ્ય આ સાઈડ વાપરો, પ્રક્રિયક સાઈડ, નિપજ સાઈડ, તમને એટલું મળવું જોઈએ. આ નિયમ છે, એને કહેવાય દ્રવ્ય સંચયનો નિયમ. રેડી? ફરી પાછું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. બરાબર છે? કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો વૈજ્ઞાનિક કહી દઉં. વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોની લેવોઇઝર.
એન્ટોની લેવોઇઝર. રેડી? ચાલો. તો દ્રવ્ય સંચયનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. વૈજ્ઞાનિક એન્ટોની લેવોઇઝર. ઓકે, ચાલો. હવે એક્ઝામ્પલ જોઈએ કે જેથી એક્ઝામની અંદર જ્યારે તમને આવા ટાઈપના એક્ઝામ્પલ આપીને પછી પૂછે કે આમાં કયો નિયમ પળાય છે, બરાબર? તો તમે ફટાકથી કહી એકવાર જોઈએ કે ભાઈ દ્રવ્ય સંચયનો નિયમ પળાય છે. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ. ચાલો, પહેલા નંબરનું છે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. તો તમને ખબર જ હશે કે શું બનતું હશે? H2O લિક્વિડ, બરાબર? તો આપણે શું કહીશું કે ચાલો અહીંયા હાઇડ્રોજન કેટલા ગ્રામ? 2 ગ્રામ. ઓક્સિજન કેટલા ગ્રામ? તો 16 ગ્રામ. 16 એટલા માટે લખ્યું કારણ કે એક જ ઓક્સિજન પરમાણુ. આ બંનેનું હું ટોટલ કરું છું તો ટોટલ કેટલા ગ્રામ છે? 18 ગ્રામ છે. અહીંયા પણ કેટલું થવું જોઈએ? 18. તો 2 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, બરાબર? તો 2 ગુણ્યા 1 પ્લસ 16 કેટલો આવ્યો? 18 ગ્રામ. જોઈ લો, પ્રક્રિયક સાઈડ જેટલો જથ્થો વપરાય છે અને નિપજ સાઈડ એટલો જ જથ્થો મળે છે, બરાબર? મતલબ દ્રવ્ય આ સાઈડ જેટલું છે ને, ભલે બીજા સ્વરૂપમાં હોય પણ પહેલી સાઈડ મીન્સ કે નિપજ સાઈડ જ્યારે દ્રવ્ય મળે છે તો એનું સ્વરૂપ બદલાય છે પણ એમાં જથ્થો બદલાતો નથી. રેડી? અહીંયા પણ 18 ગ્રામ છે, અહીંયા પણ કેટલા છે? 18. એટલે તો કહેવાય ને કે પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજ બને ત્યારે દ્રવ્યનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. અને આ ક્યારેય ભૂલવાનું નહીં. રેડી? ચાલો, બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમે પાછું વધારે સારી રીતે સમજો. N2 ગેસ પ્લસ 3 મોલ્સ ઓફ H2 ગેસ. રેડી? અહીંયા રિવર્સિબલ 2 મોલ શું બનશે? અમોનિયા ગેસ. ઓકે, નાઇટ્રોજન કેટલા ગ્રામ છે? 28. અહીંયા 6 ગ્રામ શું છે? હાઇડ્રોજન. તો બંનેનો સરવાળો કરો તો કેટલો થાય? 28 ને 6 એટલે 34 ગ્રામ થાય. અહીંયા કેટલો થશે? તો NH3 એક હોય તો 17 ગ્રામ, બરાબર? પણ 2 મોલ છે ને, તો કેટલા ગ્રામ થયા? 34 ગ્રામ. જોઈ લો, બરાબર છે? બંને સાઈડ કેટલા ગ્રામ છે? 34 ગ્રામ. મતલબ પ્રક્રિયક છે એમાંથી તમે નિપજ બનાવો છો તો એનો જથ્થો એનો એ રહે છે, ખાલી સ્વરૂપ બદલાશે, બરાબર? બાકી કંઈ નહીં થાય. તો આજે છે એને શું કહેવાય ભાઈ? દ્રવ્ય સંચયનો નિયમ. ઓકે, ચાલો, એની કેટલીક આપણે નોટ્સ જોવાની છે, બરાબર? નોટ શું છે? પહેલી, કે આ નિયમ ફક્ત એવી જ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય કે જેમાં ઉર્જા અને પ્રકાશનું ઓછું ઉત્સર્જન થાય છે. જો ભાઈ ધ્યાન રાખજો, કારણ કે તમે જે વસ્તુ જોવો છો ને કેમેસ્ટ્રીમાં કે ફિઝિક્સમાં જોતા હોય, બને ત્યાં સુધી એમાં કોઈને કોઈ એવી વસ્તુ હશે કે જે આપેલા નિયમને, બરાબર છે, કે ફોર્મ્યુલાને ફોલો કરતી હશે નહીં. આપણે તમે જુઓ છો કે કેટલા બધા રૂલ્સ ગવર્મેન્ટ છે એ પ્રોડ્યુસ કરે છે, બરાબર? પણ કેટલા લોકો એને ફોલો કરે છે? બહુ ઓછા. જો કે કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં બહુ વધારે ફોલો કરશે, બહુ ઓછા ફોલો નહીં કરતા હોય. રેડી? ચાલો, તો પહેલા નંબરની નોટ્સ એવી છે કે ફક્ત એવી જ પ્રક્રિયાઓને, રાસાયણિક પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય કે જેમાં ઉત્સર્જાતી ઉર્જા અને પ્રકાશ જે છે, બરાબર, એનો જથ્થો કેવો હોય? ઓછો હોય. તો ફક્ત એવી જ રાસાયણિક પ્રક્રિયાઓને લાગુ પડે છે કે જેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં શું થતું હોય? પ્રકાશ કે ઉષ્મા ઉત્સર્જાતી હોય, બરાબર? ફક્ત એવી જ રિએક્શનને લાગુ પડી શકે કે જેમાં એનર્જી ઓછી પ્રોડ્યુસ થતી હોય, બરાબર? બીજા નંબરની નોટ, કે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ નિયમ પડાતો નથી. હવે ન્યુક્લિયર એનર્જી આઈ થિંક બધાને ખબર હશે, બરાબર છે? અ કાઇન્ડ ઓફ સોર્સ ઓફ એનર્જી, અને એવું સોર્સ છે કે જે ઇન ફ્યુચર મેક્સિમમ યુઝ થઈ શકે. રેડી? અને અત્યારે પણ થાય છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે. તો એ ન્યુક્લિયર એનર્જી બધાને ખબર હશે કે એક ન્યુક્લિયસ લેવામાં આવે યુરેનિયમનું કે એના ઉપર ન્યુટ્રોનનો મારો કરે તો એનું ખંડન થાય, એમાંથી બહુ મોટા જથ્થામાં એનર્જી પ્રોડ્યુસ થાય, પ્લસ પાછા નવા ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય.
એ નવા ન્યુટ્રોન પાછા નવા ન્યુક્લિયસનું વિખંડન કરે, એમ કરીને આખી ચેઇન ચાલે અને બહુ મોટા પાયે એનર્જી પ્રોડ્યુસ થાય. તો એમાં જે એનર્જી ઉત્પન્ન થાય ને એનું લેવલ બહુ હાઈ લેવલનું હોય છે. તો એ રિએક્શનની અંદર આ નિયમ બિલકુલ નહીં પડાય, કારણ કે બહુ મોટા પાયે એનર્જી ઉત્પન્ન થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયર કેન્દ્રીય પ્રક્રિયાઓ, બરાબર, ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્સર્જાતી હોવાથી તેમાં આ નિયમ પડાતો નથી. બરાબર છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં ખૂબ જ મોટા જથ્થામાં શું ઉત્પન્ન થાય છે? એનર્જી, અને એના કારણે આ નિયમનું એમાં પાલન થતું નથી. ઓકે, ચાલો બીજા નંબરનો સેકન્ડ નિયમ, એને કહેવાય નિશ્ચિત સંરચનાનો નિયમ. નિશ્ચિત સંરચનાનો નિયમ. ઓકે, ચાલો, નિશ્ચિત સંરચનાનો નિયમ એટલે શું? નામ ઉપરથી જ મોટાભાગનું ખબર પડે, બરાબર. નિશ્ચિત એટલે ચોક્કસ, સંરચના એટલે આખી એની રચના, બરાબર, એના માટેનો નિયમ. એ કોણે આપેલો છે? તો આપેલો છે જોસેફ પ્રાઉસ્ટ. રેડી? તો જોસેફ પ્રાઉસ્ટે આ જે નિશ્ચિત સંરચનાનો નિયમ આપ્યો છે આપણને શું કહેવા માંગે છે? બરાબર, તો એક વાત સમજાવું કે તમે ગંગાજળ લઈ લો, ખાડીનું પાણી લઈ લો, બરાબર, ચોમાસામાં ખાબોચિયું ભરાણું હોય એનું પાણી લઈ લો. મતલબ કોઈ પણ વોટર બોડીમાંથી તમે પાણી લ્યો છો તો એ જે પાણી છે ને એનું અણુસૂત્ર H2O રહેશે, એ ક્યારેય બદલાશે નહીં. મતલબ હાઇડ્રોજન 2 રહેશે અંદર, ઓક્સિજન કેટલા રહેશે? 1. મતલબ 1:2 જે રેશિયો છે એ રેશિયો કોઈ ચેન્જ નહીં કરી શકે. લાઈક સાયન્ટિસ્ટ જે છે એને CuSO4 જે છે એ એઝ અ ખનિજ ફોર્મમાં જમીનમાંથી મળ્યું, લેબમાં CuSO4 બનાવવામાં આવ્યું, બરાબર છે. પણ નોર્મલી એવી જાણ થઈ કે CuSO4 તમે ગમે ત્યાંથી લ્યો, દુનિયાના કોઈ પણ ખૂણેથી, એની જે ફોર્મ્યુલા છે ને CuSO4 એને તમે ચેન્જ ના કરી શકો. મીન્સ કે અંદર કોપર 1 છે, કોઈ પણ જગ્યાએથી લેશો અંદર કોપર 1 હશે, S1 છે, S1 રહેશે, ઓક્સિજન 4 છે, 4 રહેશે. તો કહેવાનું એમ છે કે કોઈ પણ સંયોજન છે એની અંદર જે પણ એલિમેન્ટ્સ છે એનું જે પ્રમાણ છે ને, બરાબર છે, એ પ્રમાણને તમે ક્યારેય બદલી ન શકો. એને દુનિયાના કોઈ પણ ખૂણેથી લઈ લેશો, એઝ ઇટ ઇઝ રહેશે. બસ આટલી વસ્તુ આ નિયમ કહેવા માંગે છે. રેડી? ચાલો, તો આપણે શું કહેશું અહીંયા? કોઈ સંયોજન પ્રયોગશાળામાં કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે, કોઈ સંયોજન પ્રયોગશાળામાં કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે કે કુદરતના કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે, કુદરતના કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે, બરાબર છે. તેમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ નિશ્ચિત હોય છે. તેમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ નિશ્ચિત હોય છે. ઓકે, તો આપણો નિયમ છે. એક્ઝામ્પલ જોઈએ. લાઈક આઈ હેવ ટોલ્ડ યુ અર્લિયર દેટ if we take water from any water body, okay,
H2O, બરાબર, એ દરિયાનું પાણી હોય. પછી ગંગાજળ હોય, ખાડીનું પાણી હોય, બરાબર, નળનું પાણી હોય, કે પછી કૂવાનું પાણી હોય, કે પછી અલગ પ્રયોગશાળામાં બનાવેલું હોય. બરાબર, તો એમાં ફિક્સ છે ને કે ભાઈ હાઇડ્રોજન કેટલા ગ્રામ? 2 ગ્રામ. ઓક્સિજન 16 ગ્રામ. તો તમે આજે છે ને 1:2નો રેશિયો મીન્સ કે પ્રમાણવાર 2 હાઇડ્રોજન છે જેમ 1 ઓક્સિજન, એટલે કેટલું થયું? 1:2 થઈ ગયું ને. એ 1:2નું જે રેશિયો છે ને એને તમે બિલકુલ ચેન્જ નહીં કરી શકો. રેડી? તમે ગમે ત્યાંથી પાણી લો, ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ રહેશે. તમારી કે મારી કે કોઈની તાકાત નથી કે આ ફોર્મ્યુલાને ચેન્જ કરી શકે. ઓકે, ચાલો. સેકન્ડ એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 2, CuSO4, કોપર સલ્ફેટ. રેડી? તો કોપર સલ્ફેટ છે એ માનો કે તમે જમીનમાંથી મેળવો, એટલે નેચરમાંથી, જમીનમાંથી મળે ને, ખનીજ. તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો, ખનીજમાંથી ધાતુનું નિષ્કર્ષણ, બસ એની જ વાત કરું છું. જમીનમાંથી મળે, અથવા તો શું થાય? CuSO4 જે છે, બરાબર, એ પ્રયોગશાળામાં બનાવવામાં આવે. પ્રયોગશાળામાં બનાવવામાં આવે. તો કહેવાને એમ છે કે જમીનમાંથી મેળવો કે પ્રયોગશાળામાં બનાવવામાં આવે. બરાબર, એની જે રચના છે ને કે અંદર કોપર કેટલું છે ભાઈ? 1. કેટલા ગ્રામ છે કોપર? તો કંઈક 63.5 ગ્રામ છે. સલ્ફર કેટલા ગ્રામ છે ભાઈ? 32 ગ્રામ છે. ઓક્સિજન છે એ ઓક્સિજન 164 ગ્રામ. બરાબર, તો કહેવાનું એમ છે કે આ જે જથ્થો છે, દળ પ્રમાણ છે ને, તમે ક્યારેય બદલી નહીં શકો. દુનિયાની કોઈ પણ જગ્યાએથી લઈ લો કે તમે જાતે બનાવો લેબમાં. રેડી? બસ જો આ જે વસ્તુ છે ને એને કહેવાય નિશ્ચિત સંરચનાનો નિયમ. ચાલો આગળ વધીએ અને બીજો નિયમ જોઈએ, પણ એના માટે મને પેજ જોઈએ. ઓકે, તો આઈ વિલ ટેક અ ન્યૂ પેજ, sorry, then we will study it. Okay, I have, yes, this one. ચાલો, ત્રીજો નિયમ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ, જે જ્હોન ડાલ્ટને આપેલો છે. બરાબર, ડાલ્ટનને ઓળખતા હશો. તો સરળ ગુણક પ્રમાણનો નિયમ. બરાબર, તો સરળ ગુણક પ્રમાણનો જે નિયમ છે એ કોણે આપ્યો છે? તો સીધી વાત છે, તમને કીધું એમ જ્હોન ડાલ્ટન. બરાબર, સરળ ગુણક પ્રમાણનો નિયમ જ્હોન ડાલ્ટને આપેલો છે. હવે એ નિયમ આપણને શું સમજાવે છે ભાઈ? હવે પછીના નિયમો છે ને એને થોડાક પ્રોપર સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે એ સમજશો એટલું તમને વધારે ફાયદો થશે. ચાલો, એક તત્વ એ બીજા તત્વ સાથે સંયોજાઈને, સાંભળજો, જ્યારે એક તત્વ બીજા તત્વ સાથે સંયોજાય અને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત વજન સાથે સંયોજિત થતું બીજા તત્વનું જુદું જુદું વજનનો ગુણોત્તર એ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. ઓકે, મેં તો તમને સમજાયું, બરાબર છે? તમે આઈ થિંક ગુજરાત બોર્ડમાં પણ સમજી ગયા છો, પણ તેમ છતાંય ઘણાને પ્રોબ્લેમ હશે. તો આપણે શું કરીએ, પહેલાં એક્ઝામ્પલ જોઈએ એન્ડ ધેન આઈ રાઇટ ઇટ. બરાબર, ઓકે, ચાલો. માનો કે હું એક્ઝામ્પલ લઉં છું નાઇટ્રોજનના ઓક્સાઇડનું. નાઇટ્રોજનના ઓક્સાઇડ. ઓકે, તો તમને ખબર છે કે નાઇટ્રોજનના કેટલા ઓક્સાઇડ્સ છે? વી હેવ લોટ્સ ઓફ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન અવેલેબલ. બરાબર છે? બધાના નામ
પ્લસ એનું આપણે અણુભારને એવું જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ N2O or directly NO. આને કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ. સેકન્ડ છે N2O, બરાબર, એને કહેવાય નાઇટ્રસ ઓક્સાઇડ. ચાલો, ત્યાર પછી છે NO2. આનું નામ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું કહેવાય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. રેડી? ત્યાર પછી NO3. આને કહેવાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. બરાબર. આગળ N2O4, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. બરાબર, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આગળ જોઈએ, હજી પણ છે N2O5. આને કહેવામાં આવશે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ઓર નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ઓકે, તો તમે જોઈ શકો કે આપણી પાસે નાઇટ્રોજનના કેટલા બધા ઓક્સાઇડ છે. બરાબર છે. હજી તો હું અત્યારે ખાલી તમને આનું આ રીતે ફોર્મ્યુલા આપું છું, નામ આપું છું. ઇન ફ્યુચર ઇન 12th સાયન્સ તમારે બધા સ્ટડી કરવાના આવશે. બરાબર. ચાલો, તો આપણે જ્યારે આની થિયરી જોઈ, મતલબ સ્ટેટમેન્ટ જોયું, ત્યારે એમ જોયું હતું કે એક તત્વ, સાંભળજો, એક તત્વ, બરાબર, એ બીજા તત્વ સાથે સંયોજાઈને જ્યારે એક કરતાં વધારે સંયોજન બનાવે. તમે જોઈ શકો છો, એક તત્વ એ બીજા તત્વ સાથે સંયોજાય, એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત વજન સાથે. હવે શું કરીએ આપણે કે અહીંયા જુઓ, નાઇટ્રોજન અને ઓક્સિજનનું હું લખી દઉં વજન 14 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ. બીજામાં કેટલું? 14 દુ 28 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ. નાઇટ્રોજન 14 ગ્રામ, ઓક્સિજન 32 ગ્રામ. ઓકે, 14 ગ્રામ ઓક્સિજન, 16 તેરી 48 ગ્રામ. અહીંયા 28 ગ્રામ ઓક્સિજન, 64 ગ્રામ. રેડી? 28 ગ્રામ ઓક્સિજન, 80 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે બધાની અંદર નાઇટ્રોજન જે છે એની સાથે જે ઓક્સિજન સંયોજાય છે એ વજન લખીએ તો વજન કંઈક આ રીતે મળે છે ગ્રામમાં. બરાબર. પણ સ્ટેટમેન્ટમાં એવું છે કે એક તત્વ જ્યારે બીજા તત્વ સાથે સંયોજાય, એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત વજન સાથે, મતલબ બંનેમાંથી કોઈ એકનું વજન જે છે ને એ ફિક્સ લઈ લેવાનું. મતલબ હું નાઇટ્રોજનનું 14 લઉં તો અહીંયા બધી જગ્યાએમાં 14 રાખવાનું, એ પ્રમાણે અહીંયા ફેરફાર કરવાનો. માનો કે ચાલો હું અહીંયા 14 કરું છું તો અહીંયા 16ના 16 જ રહેવાના છે. આ 28માંથી મારે કેટલા કરી દેવાના છે? 14. તો આના અડધા થશે ને, કેટલા થઈ જાય? 8. કારણ કે મેં 28ના અડધા 14 કર્યા, તો 16ના અડધા કેટલા કરી દેવાના? 8. અહીંયા તો 14 છે જ, તો 14 છે તો અહીંયા કેટલા રહેવાના છે? 32 એઝ ઇટ ઇઝ. અહીંયા પણ 14 છે તો અહીં કેટલા રહેશે? 48 એઝ ઇટ ઇઝ. અહીંયા મારે 14 કરવાના, અડધા કર્યા ને, તો 64ના અડધા કેટલા થાય? 32. અહીંયા અડધા કરો 14, 40ના અડધા કેટલા થાય? 80ના અડધા કેટલા થાય? 40. રેડી? તો તમે સમજી ગયા હશો. ફરી પાછું સ્ટેટમેન્ટ કહું, જ્યારે એક તત્વ બીજા તત્વ સાથે સંયોજાય, એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત વજન સાથે સંયોજિત થતા બીજા તત્વના જે જુદા જુદા દળ છે એનો ગુણોત્તર લ્યો તો તમને સાદી નાની પૂર્ણાંક સંખ્યા મળે. ચાલો, આપણે કોનો ગુણોત્તર લેવાનો છે? આ સાઈડનો. આ તો કેમ કે નિશ્ચિત વજન થઈ ગયો, એમાં તો એકડો જ આવશે. પણ એની સામે સંયોજાતા આ ઓક્સિજનના જે જુદા જુદા વજન છે એનો જો તમે શું લઈ લો? ગુણોત્તર. બરાબર. તો તમને સાદી નાની પૂર્ણાંક સંખ્યા મળે. આપણે લાઈનમાં રાખીએ 8 જેમ કેટલા લઈએ? પહેલાં 16 જેમ 32 જેમ કેટલા લઈએ? 40 જેમ 48. રેડી? ચાલો, 8 × 8, 8 દુ 16, બરાબર, 8 × 48, 8 × 64,
8 8 છંગ 48 થઈ જાય ને, 8 પંચા 40, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48 થાય. મળી ગયો સાદો ગુણોત્તર. બરાબર. તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ હશે કે વોટ આઈ વોન્ટ ટુ સે એન્ડ વોટ ઇઝ ધ સ્ટેટમેન્ટ વિચ વોન્ટ ટુ એક્સપ્લેન યુ. બરાબર. ચાલો તો અહીંયા હું આખું સ્ટેટમેન્ટ લખું છું ફરી પાછું. એક તત્વ જ્યારે બીજા તત્વ સાથે સંયોજાઈને શું થશે? સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે. ત્યારે સાંભળજો, એક તત્વ બીજા તત્વ સાથે સંયોજાય એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત વજન સાથે, જેમ કે તમે અહીંયા જોઈ શકો બધાના મેં 14 રાખેલા છે, એક તત્વના નિશ્ચિત વજન સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા દળનો ગુણોત્તર શું આવે? સરળ ગુણોત્તર હોય છે. અથવા તો સાદી નાની પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. રેડી? ચાલો, બસ આજે તમે જોવો છો એને કહેવાય સરળ ગુણક પ્રમાણનો નિયમ. કારણ કે આપણે જે સાદી નાની પૂર્ણાંક સંખ્યા એમ લખ્યું ને એને સરળ ગુણક પ્રમાણ કહેવાય. એટલે એના ઉપરથી એનું નામ પડેલું છે સરળ ગુણક પ્રમાણનો નિયમ. ઓકે, તો આઈ થિંક તમે હવે સમજી ગયા હશો કે આપણે આ નિયમને લઈને શું જોવાનું છે. ઓકે, ચાલો એવું બીજું એક્ઝામ્પલ આપું કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, માનો કે સેકન્ડ એક્ઝામ્પલમાં હું લઈ લઉં H2O. પાણી તો ખબર જ છે ને બધાને. બીજું છે H2O2. આ શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. રેડી? તો આમાં હું શું કરું કે અહીંયા જોઈ લો H2O અને H2O2. આમાં હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ, હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન 32 ગ્રામ. બરાબર. તો બે તત્વ સંયોજાઈ સરખા અને બે જુદા જુદા સંયોજન બનાવે કે વધારે જુદા જુદા સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત વજન સાથે સંયોજાતું બીજા તત્વનું વજન છે એનો ગુણોત્તર કેટલો આવ્યો? 1:2. હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. બરાબર. આવું આ નિયમ જે છે એ આપણને સમજાવવા માંગે છે. તો આઈ થિંક નાવ યુ ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ બરાબર રિગાર્ડિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક. સો આપણે શું કરીએ કે અહીંયા આપણે અટકાવીએ છીએ. હજી પણ 1-2 નિયમ છે જે આપણે જોવાના છે. સાયન્ટિસ્ટના નામ નહીં ભૂલતા, બને તો યાદ રાખજો. ઓકે, અને જેટલું પણ લખાયું છે કરાયું છે એ લખી લેવું, કારણ કે ઇનકેસ બુકમાં પણ આ રીતે તો નહીં હોય અને તમને મળશે પણ નહીં. બરાબર. ચલો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બરાબર.